કે તમે જો ઠાકોરના દીકરાઓ, જો ઠકરાણીનું દૂધ પીધું હોય, ઓરિજિનલ ક્ષત્રિય હો, તો તમારે ભારતીય જનતા પાર્ટી જોડેથી કેશવનગરના ઠાકોરોને ન્યાય અપાવવો જોઈએ. અને તમારું ભાજપ કેવું ના માને, તમારું ભાજપમાં કઈ ન ઉપજતું હોય તો તમારે રાજીનામું આલી સમાજ જોડે આવતું રહેવા. એમ જ તમારી ભલાઈ છે કે ભાઈ ગુજરાતની અંદર પરપ્રાંતિયોને નહાવાડવા માટે અલ્પેશ ઠાકોરના ગુંડા કામ કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર કરી રહ્યો છે એટલે કાયદેસર એક્શન લેવી જોઈએ. એટલે ડરી ગયા, શાંત થઈ ગયા, ચૂપ થઈ ગયા. અને તેની પછી બીજેપી સાથે સાંઠગાંઠ કરી ચાલુ ધારાસભ્યથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લઈને એમને રાધનપુર ચૂંટણી કે ગુજરાતની અંદર આટલી ઠાકોર સમાજની જનતા હોય, ઠાકોર સમાજના આટલા ધારાસભ્યો હોય, આટલા સંસદો હોય, આટલા પદાધિકારીઓ હોય, તો એ લોકોને દરિયામાં ડૂબી મરવું પડે કે ખરેખર આ ઠાકોર સમાજને ન્યાય અપાવી શકતા નથી. ગરીબ અને પછાત સમાજો છે એ જ સમાજને ઘર પાડવામાં આવે છે. કોઈ પણ આજ દિવસ સુધીનું ગુજરાતમાં એવું એક પણ ઘર પડતું જોયું નથી કે જે વીઆઈપી વર્ગનું ઘર હોય. કે ગુજરાતમાં ઓબીસી, એસટી, એસસી અને માઇનોરિટી ચારની જનસંખ્યા 85%, પરંતુ વર્તમાન સમયની અંદર 85% વસ્તીનું જો ગળું દબાઈ રહ્યા હોય તો 15% સમાજના ચોક્કસ વર્ગના લોકો. નમસ્કાર, ક્રાંતિ માર્ગ થી હું વિમિત કુમાર. સાથીઓ, અમદાવાદના જે સુભાષ બ્રિજ નજીક આવેલો જે કેશવનગર વિસ્તાર છે ત્યાં 150 થી વધુ જે ઠાકોર સમુદાયના જે મકાનો છે એ દબાણના કારણે ધરાશાયી કરી દેવામાં આવ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. તે વાતના લગભગ 1 વર્ષ થઈ ગયા છે અને 1 વર્ષથી ત્યાંના જે ઠાકોર સમાજના લોકો હતા ત્યાં તંબુ બાંધીને રહે છે. તેમને કોઈ એવી પાયાની સગવડો નથી. ઠાકોર સમાજની જે દીકરીઓ છે એ ટોયલેટ, બાથરૂમ એટલે કે શૌચ કરવા માટે પણ જાહેરમાં જવા માટે મજબૂર થઈ રહી છે. આવી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ અને જે ચોમાસાની અંદર વરસાદ હતો એવા સમયગાળાની અંદર પણ તેમને આવી પરિસ્થિતિની અંદર ત્યાં રહેવા મજબૂર થવું પડી રહ્યું છે. ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી પણ ખાસી વધારે છે. તેમ છતાંય ઠાકોર સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો જે સરકારમાં બેઠા છે અને જે સરકારમાં નથી, એ તમામ લોકો ક્યાંય ને ક્યાંય આ લોકોને ન્યાય અપાવવામાં નિષ્ફળ ગયા છે. ત્યાંના લોકોનું એવું કહેવું છે. આપણી સાથે ઠાકોર સમાજના જે આગેવાન છે, અખિલ ક્ષત્રિય ઠાકોર સમિતિના અધ્યક્ષ નવગણજી ઠાકોર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. નવગણભાઈ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. આભાર. નવગણભાઈ, તમારો ઠાકોર સમાજ આટલી વિશાળ વસ્તી ધરાવે છે ગુજરાતની અંદર, હંમેશા એમની વોટ બેંક તરીકે એમનો ઉપયોગ થાય છે. ઠાકોર સમાજમાંથી મોટા મોટા નેતાઓ પણ આવે છે, પણ આ નેતાઓ એ ઠાકોર સમાજના ગરીબ લોકોને ન્યાય અપાવવા માટે કેમ સક્ષમ નથી દેખાતા? ગુજરાતમાં અન્યાય પડદા કરતા ઠાકોર સમાજની જનસંખ્યા વધારે છે, પરંતુ ગુજરાતમાં માધવસિંહ સોલંકી સાહેબે ગાદી છોડી એની પછી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની નેતાગીરીનો શૂન્ય અવકાશ, ને શૂન્ય અવકાશ હતો તેની ખોટ હજી પૂરી શકી કોઈ નથી. તેનું મુખ્ય કારણ કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે સૌ પ્રથમ નંબર 1 બેઝ નક્કી કર્યો કે ભાઈ ગુજરાતમાં શાસન કરવું હોય, ગુજરાતમાં રાજ કરવું હોય તો સૌથી મોટો મતદાર ઠાકોર સમાજ છે અને ઠાકોર સમાજને વેરવિખેર કરો તો જ આપણે ગુજરાતમાં ફાવી શકે. એટલે એ લોકો સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજના પ્રાંતમાં ભાગલા પાડી દીધા. આજે વર્તમાન સમયની અંદર ગુજરાતમાં ઠાકોર સમાજ છે અલગ અલગ શાખ, અલગ અલગ ગોળ, અલગ અલગ એમના વ્યવહારોથી આખો સમાજ વેરવિખેર થઈ ગયો છે. અને વેરવિખેર સમાજ થઈ જવાના કારણે આ સમાજ એકદમ ન્યાય મેળવી શકવાના લાયક નથી. વચ્ચે 2012 થી ગુજરાતમાં ભાઈ શ્રી કોંગ્રેસના આગેવાન અલ્પેશભાઈ એ સમયમાં દારૂબંધી, વ્યસન મુક્તિ, સમાજ એક કરવી, આ બધા મુદ્દાઓના આધારે સમગ્ર ગુજરાતમાં આંદોલન કર્યું અને તેની સાથે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ પણ જોડાયો. પરંતુ એ સમયે એમનો મુદ્દા એવા હતા, ફર્સ્ટ મુદ્દો એમનો એવો હતો કે હું મરીશ પણ ગુજરાતમાં રાજનીતિ નહીં આવું, હું કોઈ ધારાસભ્યની ચૂંટણી નહીં લડું. આવા ગુજરાતની અલગ અલગ સભાઓની અંદર છેલ્લા 5 વર્ષમાં જેટલી ગુજરાતમાં સભાઓ થઈ એ દરેક સભાઓની અંદર, દરેક વિસ્તારની અંદર, દરેક તાલુકાની અંદર, દરેક ગામની અંદર એ વિસ્તારમાં જે પ્રતિષ્ઠિત દેવની જગ્યાઓ હતી
એ દરેક જગ્યાએ દેવના સોગંદ ગાધે છે. છેલ્લામાં છેલ્લા સૂર્યનારાયણ સાક્ષી એમના દીકરાના પણ સોગંદ ગાધા. એટલે આ બધું વાતાવરણ થયું, એમને સોગંદ ગાધા, સમાજની હોમે જોરદાર સમાજને વચન આપ્યું, એટલે આખો સમાજ એમની સાથે જોડાઈ. અને આખો સમાજ જોડાઈ જવાના કારણે 2017માં વિધાનસભાના ઇલેક્શનની અંદર કોંગ્રેસને ટેકો એમને જાહેર કર્યો. એટલે કોંગ્રેસની સીટોનો થોડો વધારો થયો. એ સમયે ગુજરાતમાં 3 આંદોલન ચાલતું. એક બાજુ ભાઈ અલ્પેશભાઈ ઠાકોરનું વ્યસન મુક્તિનું આંદોલન, દારૂબંધીનું આંદોલન, બીજી બાજુ હાર્દિક પટેલનું પાટીદાર સમાજને અન્યાય થાય છે, પાટીદાર સમાજને ઓબીસીમાં સામેલ કરો તેનું આંદોલન, તીસરું જિગ્નેશભાઈ મેવાણીનું આંદોલન હતું કે ભાઈ ગુજરાતની અંદર એસસી સમાજ સાથે ભેદભાવ છે, લોકો આ લોકશાહીની અંદર હજી સુધી આભડસેટ પાળે છે, એસસી સમાજની લોકો જમીન દબાઈ પડ્યા છે. આવા અલગ અલગ કારણોના 3 આંદોલનકારી ગુજરાતમાં હોટ ફેવરિટ ચહેરા. આ 3 ચહેરાઓની અંદર તમને વાત કરું વિગતવાર તો હાર્દિકભાઈએ ગુજરાતની અંદર પાટીદાર આયોગની રચના કરાઈ એમની, સુવર્ણ વિકાસ નિગમ બનાવરાયું અને સમગ્ર ભારત દેશમાં ઈડબ્લ્યુએસ ની 10% અનામત લીધી. એટલે ખરેખર એમને તો એમનું કામ કરી દીધું અને જે આંદોલન કર્યું હતું સમાજ માટે આંદોલન પરિપૂર્ણ છે. બીજી બાજુ ભાઈ જિગ્નેશભાઈ, તો જિગ્નેશભાઈને સલામ અને વંદન કરું છું કે જે મુદ્દા સાથે ગુજરાતમાં એમને આંદોલન કર્યું એ આંદોલનના મુદ્દા લઈને આજ દિવસ સુધી અડગ છે. ગુજરાતમાં ક્યાંય પણ એસસી સમાજને અન્યાય થાય, એસટી સમાજને અન્યાય થાય, ઓબીસી સમાજને અન્યાય થાય તો જિગ્નેશ મેવાણી સૌથી પહેલા તે પોકી જાય છે, એ સમાજનો અવાજ બને છે. એટલે ખરેખર એમની પ્રતિજ્ઞા, એમનું વચન અને એમના કાર્યને ધન્યવાદ, અભિનંદન આપું છું. ત્રીજા નંબરની વાત આવી અલ્પેશભાઈ. તો ગુજરાતમાં બરોબર માહોલ જમો અને માહોલનો ઉપયોગ કરી અને એ ટાઈમે એમને કોંગ્રેસ સાથે બેઠક કરી અને આર્થિક, સામાજિક, ટિકિટો આ બધા સોદાની અંદર એમને કોંગ્રેસનો ટેકો જાહેર કર્યો. કોંગ્રેસનો ટેકો જાહેર કર્યો એની સાથે કોઈ વાંધો નથી, દરેક માણસનો સ્વતંત્ર બંધારણમાં અધિકાર છે કે બેન ફાવે રાજનીતિ કરી શકે. પણ કોંગ્રેસમાં ગયા પછી ગુજરાતની અંદર સાબરકાંઠાની અંદર એક નાની દીકરી ઉપર બળાત્કારનો કિસ્સો બન્યો અને કિસ્સો બન્યો એમાં એ રેપ કરનાર વ્યક્તિ પરપ્રાંતીય હતો. એટલે સમગ્ર ગુજરાતમાં પરપ્રાંતીયોના વિરોધમાં એમને આંદોલન ચલાવ્યું અને આંદોલન ઉગ્ર થયું કે ગુજરાત બહારના વ્યક્તિઓ હતા બધા ગુજરાત છોડીને નાહવા મળ્યા. એ સમયે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ એવું કીધું કે ભાઈ ગુજરાતની અંદર પરપ્રાંતિયોને નહાવાડવા માટે અલ્પેશ ઠાકોરના ગુંડા કામ કરી રહ્યા છે, અલ્પેશ ઠાકોર કરી રહ્યો છે, એટલે કાયદેસર એક્શન લેવી જોઈએ. એટલે ડરી ગયા એટલે શાંત થઈ ગયા, ચૂપ થઈ ગયા અને તેની પછી બીજેપી સાથે સાંઠગાંઠ કરી ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લઈને એમને રાધનપુર ચૂંટણી લડી. બરાબર, એ ચૂંટણી ઇલેક્શન આ રીતે. એટલે ક્યાંય ને ક્યાંય ઠાકોર સમાજના આગેવાનો લોભ, લાલચ, વ્યક્તિગત સ્વાર્થમાં વેચાઈ જાય અને આગેવાનો વેચાઈ ગયા એટલે જનરલ પ્રજાને લીડરો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હાલ વર્તમાન સમયની અંદર ગુજરાતમાં કોઈ પણ આંદોલનકારી ઉપર ગુજરાતની પ્રજા ભરોસો કરતી નથી. કેમ ભરોસો નહીં કરતી? કે અગાઉ જે આંદોલનકારીઓએ પ્રજા સાથે ગદ્દારી કરી, પ્રજા સાથે દ્રોહ કર્યો, પ્રજા સાથે વચન ભંગ થયા, એટલે હવે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાંથી બહાર નીકળે, આંદોલનકારી નીકળે, ક્રાંતિકારી નીકળે તો એની ઉપર ગુજરાતની પ્રજા ભરોસો કરતી નથી. અને તેના કારણથી ધીમે ધીમે ઠાકોર સમાજના ભાગલા પડી ગયા અને ભાગલા પડી ગયા સમગ્ર સમાજ કમજોર થઈ ગયો અને આ સમાજ કમજોર થવાના કારણથી વર્તમાન સમયની અંદર ગુજરાતમાં ઠાકોર સમાજથી કોઈ પણ પાર્ટી આ બિયાતી નથી. તેનું મુખ્ય કારણ છે કે તમે કોઈને જીતાડી શકવાની તમારી તાકાત હોય
અને પોતા કોકને હેરવી શકવાની તમારી તાકાત હોય તો જ લોકો તમને સલામ મારે. પણ ઠાકોર સમાજે બંને તાકાતો ગુમાવી દીધી સાહેબ. ઠાકોર સમાજ વર્તમાન સમયમાં એની તાકાત, એનો જુસ્સો, એનો ગુસ્સો, એકતા, આ બધા પરિબળોના કારણે વેરવિખેર થઈ ગઈ છે. એટલે આ સમાજને ફરીવાર એકઠી કરી અને એના હક અને અધિકાર માટે લડવા માટે લડવું એટલે કોઈનું આપણે અહિત નહીં કરવું, કોઈ પણ વ્યક્તિનું આપણે ખરાબ નથી કરવું, કોઈ સમાજ સાથે વિરોધ નથી, કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી, કોઈ પાર્ટી સાથે વિરોધ નથી. અમારી લડાઈ સિસ્ટમ સામે છે. સિસ્ટમ કે ભાઈ તમારા ભારતીય જનતા પાર્ટીનું એક વિઝન મને સમજણ નહીં પડતી કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરે છે ડેવલપિંગના નામે. તમે હાલ જ વાત કરી કેશવનગરમાં 150 મકાન પાડી દીધા. તો ગુજરાતમાં જે ડેમોલેશન થાય છે, જે ઝૂંપડપટ્ટી હટાવવામાં આવે છે, જેના ઘર પાડી નાખવામાં આવે છે, એ તમે ચોક્કસ લિસ્ટ દો. ઠાકોર સમાજનું ઘર હોય તો પાડી દેવું, દલિત સમાજનું ઘર હોય તો પાડી દેવું, રબારી સમાજનું ઘર હોય તો પાડી દેવું, દેવી પૂજક હોય તો ઘર પાડી દેવું, રાવણ યોગી હોય તો ઘર પાડી દેવું. આવી ગરીબ અને પછાત સમાજો છે એ જ સમાજના ઘર પાડવામાં આવે છે. કોઈ પણ આજ દિવસ સુધી ગુજરાતમાં એવું એક પણ ઘર પડતું જોયું નથી કે જે વીઆઈપી વર્ગનું ઘર હોય, વ્હાઈટ કોલર વાળાનું ઘર હોય, અમીરનું ઘર હોય. ફક્ત ગરીબો ઉપર જ અત્યાચાર થઈ અને સરકારની નીતિ છે કે ગુજરાતમાં ઓબીસી, એસટી, એસસી અને માઇનોરિટી ચારની જનસંખ્યા 85% છે. પરંતુ વર્તમાન સમયની અંદર 85% વસ્તીનું જો ગળું દબાઈ રહ્યા હોય તો 15% સમાજના ચોક્કસ વર્ગના લોકો આ સમાજને હેરાન કરી રહ્યા છે. આ વર્તમાન સમયની સ્થિતિ છે. જી નવગણજી, આજે કેશવનગરની જે વિસ્તારની જે ઘટના છે એ છેલ્લા એકાદ વર્ષથી એમના મકાનો પડી ગયા છે. એમનું કહેવું છે કે હવે અત્યારે કોઈ સમાજવાળું પણ અમારી મદદે આવતું નથી અને કોઈ રાજનેતાઓ પણ અમારો હાથ પકડતું નથી. શા માટે આવું થઈ રહ્યું છે? એમાં શરૂઆતની અંદર જયારે 1 વર્ષ પહેલા મકાન તૂટે એમના, તાર સ્થળની મુલાકાત મેં લીધી હતી. સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો આવ્યા હતા, ઠાકોર સમાજની પ્રજા પણ આવી હતી. અને જે તે સમયે ગુજરાતમાં એ ટાઈમે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તો રાહુલ ગાંધીએ લાલજીભાઈ દેસાઈ, અમિતભાઈ ચાવડા અને જિગ્નેશભાઈ મેવાણીને સંપૂર્ણ સત્તા આપી હતી કે ભાઈ કોઈ પણ રીતે લોકશાહીની રીતે આ કેશવનગરની અંદર ઠાકોર સમાજનો જે પરિવાર ભોગ બન્યો છે તેમને તમે ન્યાય અપાવવાની કોશિશ કરો. પરંતુ તેની પછી એવું થયું કે ગમે તે કારણ બન્યું હોય, જે કોઈ બન્યું હોય, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પ્રેશર કર્યું હોય, સરકારે પ્રેશર કર્યું હોય, તો આ બધા લોકો ભેગા થઈ અને ભાઈ શ્રી અલ્પેશભાઈની ઓફિસ ગયા, તેઓ રજૂઆત કરવા ગયા, એમના કાર્યાલય ઉપર ગયા અને ત્યાં એમને રજૂઆત કરી. આ એ રજૂઆતના કારણે સમાજને 2 ફાટા પડી ગયા કે જે કોંગ્રેસની વિચારધારાવાળો ઠાકોર સમાજ હતો, જે કેશવનગરની બાબત માટે જે ઠાકોરો લડતા હતા, એ ઠાકોરોને કાઠું લાગ્યું કે ભાઈ આ લોકો તો ભાજપ વાળા જોડે જતા રહ્યા, ભાજપે અમને મકાન પાડી દીધો છે, અમને અન્યાય કર્યો છે, આટલો અત્યાચાર કર્યો છે. એટલે સમાજના 2 ભાગ થઈ ગયા. પરંતુ મારી દ્રષ્ટિએ કેશવનગરની બાબત કોંગ્રેસ ભાજપ સાઈડમાં મૂકી અને એક ઠાકોરના દીકરા તરીકે, એક ઠાકોર સમાજના આગેવાન તરીકે મારી ભાવના એવી છે કે ગુજરાતની અંદર આટલી ઠાકોર સમાજની જનતા હોય, ઠાકોર સમાજના આટલા ધારાસભ્યો હોય, આટલા સંસદો હોય, આટલા પદાધિકારીઓ હોય, તો એ લોકોને દરિયામાં ડૂબી મરવું પડે કે ખરેખર આ ઠાકોર સમાજને ન્યાય અપાવી શકતા નથી. નવગણજી, ખાલી 150 જ મકાનોની વાત છે, આખા ઠાકોર સમાજની પણ વાત નથી.
માત્ર 150 મકાન એ સરકાર પાસે માંગી શકવાની ક્ષમતા ધરાવતા નથી આ લોકો, જે આગેવાન છે એ, જે ભાજપમાં છે એ. ખાસ કરીને અલ્પેશ ઠાકોરની વાત એટલા માટે કહેવી પડે છે કારણ કે તમે જે રીતે વાત કહી તે રીતે ઠાકોર સમાજ આખો એમની સાથે જે તે સમયે જોડાયો હતો. ક્ષત્રિય ઠાકોર સેના બનાવી, એના સેનાપતિ ખુદ એ ઘોષિત થયા કે હું એનો આગેવાન. અને પછી જે અત્યારે ભાજપમાં જતા રહ્યા અને પછી આખી જે ઘટનાનું નિર્માણ થયું એ બાબતે મારે એમનું નામ લેવું પડે છે કે શું 150 મકાન અપાવવાની એક ક્ષમતા નથી ધરાવતા અલ્પેશભાઈ? હું ભાજપની અંદર એકલા અલ્પેશભાઈને ટીકા ટિપ્પણી કરવા નહીં માંગતો, પણ હમણાં મહિના 2 મહિને પહેલા વાવ વિધાનસભાની ચૂંટણી છે, કદાચ તમે જોઈ છે. એ વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ અને ભાજપ બે ઇલેક્શન લડતો. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત. એ ટાઈમે સમગ્ર ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ઠાકોરો છે, એ ઠાકોરો ગામે ગામ ઢોલ વગાડી, ડીજે વગાડી અને એટલા ભાષણ કરતા હતા અને મોટા મોટા વચન આપતા હતા. તો એ લોકોને હું કહેવા માંગુ છું કે તમે જો ઠાકોરના દીકરાઓ, જો ઠકરાણીનું દૂધ પીધું હોય, ઓરિજિનલ ક્ષત્રિય હો, તો તમારે ભારતીય જનતા પાર્ટી જોડેથી કેશવનગરના ઠાકોરોને ન્યાય અપાવવો જોઈએ. અને તમારું ભાજપ કેવું ના માને, તમારું ભાજપમાં કઈ ન ઉપજતું હોય તો તમારે રાજીનામું આપી સમાજ જોડે આવતું રહેવા, એમ જ તમારી ભલાઈ છે. અને તમે કેશવનગરના ઠાકોરોને ન્યાય ન અપાવી શકો તો મહેરબાની કરીને ગુજરાતની અંદર કોઈ સંગઠનના નામે, સમાજના નામે, ક્ષત્રિય ઠાકોર સમાજના નામે કોઈ પણ ચૂંટણીમાં મત માંગવા ના આવો, સમાજને ગુમરાહ ના કરો, સમાજને એની રીતે જીવવા દો. એનું કારણ કે તમે સમાજનું કશું કરી શકતા નથી, તમે સમાજને ન્યાય અપાવી શકતા નથી, સમાજનો અવાજ રજૂ કરી શકતા નથી, સમાજ માટે લડી શકતા નથી, તો તમારે સમાજ જોડે મત માંગવાનો કોઈ પણ અધિકાર નથી. એનું કારણ વર્તમાન સમયની અંદર અમરેલીની અંદર પાયલબેન ગોટીની 12 વાગે ખાલી પોલીસે એમની ધરપકડ કરી. આખી ગુજરાતનું રાજકારણ પાટીદાર સમાજે હલાવી દીધું છે, હલાવી દીધું છે. એટલે ગુજરાતના પાટીદાર સમાજને રાજ કરવાના લાયક છો તમે, તમારા સમાજનો મત માંગવાનો અધિકાર છો.